नमस्ते अंकल जी। मैं क्या नमस्ते अंकल जी पहचानिया। સો કેમ છે બધાને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રિયલ ડીસી. તો તમારું બધાનું સ્વાગત છે આપણા નવા પ્યારા હતા ન્યૂ ગુજરાતીની લાઈફસ્ટાઈલ બ્લોગમાં. તો અત્યારે કલે જો આપણે જો સવારના પોરમાં અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈને અત્યારે બહાર નીકળી ગયા છે. અત્યારે આપણે રવિવાર રહ્યા છે એટલે નાસ્તો તો કરવાનું થતું નથી, તો આપણે ફ્રેશ થઈને સીધું આપણે જવાનું છે દુકાને. ને આજે તો ભાઈ આપણે બ્લોગ સ્ટાર્ટ કરી છે આપણી ભાઈ નીચેની રૂમથી. તો અત્યારે ભાઈ આપણે જો બધી ઉપરથી રૂમ બધી વસ્તુ નીચે ઉતારી લીધી છે, કેમ કે ભાઈ લાદીની બધી ફિટિંગ કામ સ્ટાર્ટ ઘરનું છે એટલા માટે. તો હવે આપણે સવારના પોરમાં સીધું જવાનું છે દુકાને. પછી આપણા પપ્પા ઘરે આવી છે ફ્રેશ થવા નાસ્તો કરવા માટે. તો અત્યારે ભાઈ સવારના વાગી ગયા છે. અત્યારે કેટલા ઘડિયાળ તો એ નથી, અત્યારે સવારના વાગી ગયા છે. અત્યારે 8:30 થવા આવ્યા છે. તો અત્યારે જો આપણી બેન અત્યારે વાળે છે ઘર. તો અત્યારે મમ્મી તો આપણા રસોડામાં છે. તો ચાલો તમને મમ્મીને મળાવી. તો અહીંયા જો આપણા મમ્મી છે, આ આપણે છે અંજુબેન. અંજુબેન નામ છે, કાંઈક બોલો બ્લોગમાં બોલો. બ્લોગમાં કેમ નથી આવતી? તો બોલાય ગમે તે એ મમ્મી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો ભાઈ બધા સબસ્ક્રાઇબ કરી નાખજો. તો અત્યારે મમ્મી તો અત્યારે ઘર કામ કરે છે, તો આપણે જે નીકળવી દુકાને. ફાઇનલી ગયો જો અત્યારે દુકાને. તો અત્યારે જો ભાઈ આવે છે ને, અત્યારે જો આપણે પપ્પા પણ અમે આગળ કામ કરે છે. તો અત્યારે આપણે કાચની સાદી સોડાની પેટી લઈને આવી ગયા છે. અત્યારે જો આ બધી કાચની સાદી સોડા છે, અત્યારે બધી રજ ભરાઈ ગઈ છે. ઘરે કામ સ્ટાર્ટ હતું એટલા માટે. તો આપણે બધી એક એક કરીને લૂછવાની છે. પછી આપણે જો ફ્રીજમાં સાદી સોડાની ચડાવવું પડી છે. તો અત્યારે ભાઈ ચાલો ભાઈ કન્ટિન્યુ. તો આપણે બધી સોડાવું લૂછીને ફ્રીજમાં રાખવા મળવી. તો અત્યારે કલે આપણે બધી સોડાવું તો અત્યારે લૂછી નાખી છે. તો આપણે એક એક કરીને ભાઈ જેટલી પણ ઠંડી સોડાવું છે એને આપણે સાઈડમાં લઈ લઈએ. પછી આપણે એક એક કરીને બધી સોડાવું અહીંયા કાચની મૂકશું. તો અત્યારે ફાઇનલી ભાઈ આપણે કાચમાં સાદી સોડા તો અત્યારે ફ્રીજમાં મસ્ત મજાની રાખી દીધી છે. તો આપણે ફ્રીજમાં બીજું કામ એ કરવાનું છે દુકાનમાં. અત્યારે જો પાણીનું કાર્ટૂન દાવતનું આવે તે ભાઈ ફ્રીજમાં પૂરું થવા આવ્યું છે. તો આપણે બધાની પહેલાં પાણીનું કાર્ટૂન લઈ લેવી અને ભાઈ એક એક કરીને બધી પાણીની બોટલો ફ્રીજમાં રાખવી. તો ચાલો ભાઈ કન્ટિન્યુ. તો ભાઈ અહીંયા પણ સેમ જ કરીશું. બધાની પહેલાં જેટલી પણ ઠંડી પાણીની બોટલો છે એને આગળ લઈ લઈ, પછી ગરમ પાછળ આપણે મૂકી દઈશું. તો ફાઇનલી ભાઈ આપણે પાણીની બોટલ પણ મસ્ત મજાની ત્યાં ઠંડી થવા માટે મૂકી દીધી છે. તો અત્યારે મિત્રો આપણે દુકાનમાં બીજું કામ એ મળ્યું છે. જો અત્યારે ગુડ ડે બિસ્કિટ આવે ને તેનું ખાનું ખાલી થવા આવ્યું છે. અત્યારે 4-5 બિસ્કિટ અહીંયા પડ્યા છે. તો અત્યારે બધાની પહેલાં આપણે બિસ્કિટ મૂકવાના છે. અને આપણે ગુડ ડે બિસ્કિટના 2 પહેલાંથી પેકેટ પણ લઈ લીધા છે. તો અત્યારે જો સિગરેટના પણ કેટલા ખોખા છે, જેમ તેમ આડાવડા પડ્યા છે. તો આપણે બધા ખોખા બધાની પહેલાં આપણેથી લઈ લેવી. અને ત્યાં ચોમાસું આવી ગયું છે એટલે આ ઓલી સિગરેટ ઓલી થઈ જાય ને એટલા માટે આપણે એને ખોખામાં નાખવાની છે. ઘારાય નહીં એટલે નકર ઘાર જામી જાય. તો બધાની પહેલાં આપણે સિગરેટના ખોખા જાયથી કાઢી લેવી. તો અત્યારે ભાઈ આપણે બધાની પહેલાં આપણે ગાભો મારી દઈએ. જેટલી પણ ઝીણી ઝીણી રજ હોય ને બધી હોય તો ઉડી જાય. તો ફાઇનલી ગયો જો અત્યારે આપણે છે ગુડ ડે બિસ્કિટ તો રાખી દીધા છે. તો હવે આપણે શું રાખવાનું ખબર છે દુકાનમાં આપણું આ કામ તો પૂરું કમ્પ્લીટ થઈ ગયું છે. તો બીજું કામ આપણે કરવાનું. જો અત્યારે અહીંયા ક્રેક જેક બિસ્કિટ આવે તે પણ અત્યારે ખાલી 4 જ પેકેટ પડ્યા છે. તો આપણે ક્રેક જેક બિસ્કિટ પણ રાખવાના છે. તો બધાની પહેલાં આપણે જેટલી બધી વસ્તુ પડી છે તેને સરખી લઈ લઈને બિસ્કિટ આપણે અહીંયા ઉપર મૂકી દેવી, જ્યાં સુધી આપણે અહીંયા નવા ના મૂકીએ ત્યાં સુધી. તો બધાની પહેલાં આપણે ક્રેક જેક બિસ્કિટનું મોટું પેકેટ લઈ લેવી. તો અત્યારે હવે આપણે બિસ્કિટનું આખું પેકેટ તો અત્યારે જો લઈ લીધું છે મોટું. તો અત્યારે આપણે બધા બિસ્કિટ એક એક કરીને રાખવાના સ્ટાર્ટ કરવી. તો ચાલો ભાઈ કન્ટિન્યુ. તો અત્યારે ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે અહીંયા ક્રેક જે બિસ્કિટનું ખાનું તો આખું ફૂલ કરી દીધું છે. તો અત્યારે બિસ્કિટ આપણે એક એક કરીને અહીંયા
રાખી દીધા છે. તો દુકાનમાં આપણું આ પણ કામ પૂરું કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે તો જો ભાઈ આપણે આ ઘરે ગયા હતા ખાલી ખોખું લેવા માટે, કેમ કે આપણે ઓલી બિસ્ટોલો કાઢી હતી તે ભાઈ ઘરાઈ ના જાય એટલા માટે બિસ્ટોલ આપણે આની અંદર નાખી દઈશું. તો અત્યારે જો ભાઈ આપણે એક એક કરીને બધી બિસ્ટોલો આપણી એક એક કરીને ગોઠવતા જાય. તો અત્યારે તો ભાઈ જો આપણે આખું ખોખું તો આપણે ફૂલ કરી દીધું છે. આમાં જેટલી સામે એટલી આપણે આમાં મૂકી છે, બાકીની બીજી બધી આપણે આ ખાનામાં રાખી દીધી છે.